feeling funny, funny, funny bro. दुनिया लग रही है जैसे कॉमेडी शो. कभी मैं रोयूं, कभी मैं हंसूं. Mood swings आए जैसे डीजे का बेस हो. અરે નથી જોતી મારે, મેં ના પાડી ને. મને મારા પૈસા પાછા આપી દ્યો ને. કોની અરે માથાકૂટ કરતી? કોણ છે? અરે મારે 1 કરોડ ની લોટરી લાગી છે. વાહ, શું વાહ? એનો ફોન આવ્યો હતો. એને કીધું ટેક્સ કાપીને તમને 70 લાખ આપું. મેં કહી દીધું દેવા હોય ને તો 1 કરોડ પૂરેપૂરા જો, નહીતર મને મારી ટિકિટ ના 100 રૂપિયા પાછા આપી દો. બરાબર કેવું ને? હા બરાબર કર્યું હો તે. કેમ રીમાં છો? હું છું કાઈ નથી થયું. નક્કી કોકરે બાંધીને આવી છો? કોની અરે બાંધી? બોલ તો. અરે આ કરિયાણા વાળા રે. કરિયાણા વાળા અરે તારે બાંધવાની શું જરૂર છે? અરે હું એની પાસે સાબુદાણા લેવા ગઈ હતી તો એને મને ખાલી દાણા જ આપ્યા, સાબુ તો ન આપ્યા. બાંધીને જાવું ને. વાંધો નહીં, તું છે ને ઘરનું કામ કરવા માંડ. એ કરિયાણા વાળા પાસેથી હાબુ ને દાણા ને બધું હું લઈ આવ્યો. તું ન જાતી હવે કરિયાણા વાળા પાસે. જા તું કામ કરવા માંડ, જા. સારું આ વાઘ બકરી ચા લેવા નથી જાતી. તું આ વખતે છે ને કાન ખોલીને સાંભળી લેજે. હું આ વખતે સોરી નથી કહેવાનો, કારણ કે ભૂલ મારી નથી, ભૂલ તારી છે. એટલે છે ને હું સોરી નથી કહેવાનો. કદાચ ઊંધાનું સીધું થઈ જાય ને તો હું સોરી નહીં કહું. કદાચ ભગવાન ઉપર આવીને એમ કે ને સોરી કહે તોય નહીં કહું. અને કોઈ 1 કરોડ રૂપિયો આપશે ને તો તને સોરી કહેવાનો તોય નહીં કહું. અરે સોરી સોરી, જો કહું ભૂલ મારી હતી, બસ સોરી સોરી, હવેથી નહીં ખીજાવ, બસ. ઓકે. ઓય હું વિચારમાં પડી ગયા તમે? કઈ નહીં, આપડા લગ્ન નું વિચારતો હતો. કેમ આપણા લગ્ન નું? અરે વિદાય વખતે તાર મમ્મીએ મને કીધું તું ખબર છે, જમાઈરા ધ્યાન રાખજો. યાદ જ હોય ને, એ થોડું ભૂલાય કાઈ. આજ ખબર પડી મારું કહેતા હતા. ઓય તમારે કપડા લેવા જાવું હતું ને? હા હાલો આપણે લઈ આવી. કપડા લેવા જાય ખરા, પણ કપડા છે ને મારી પસંદ ના લેવું, તો જ કપડા લેવા જવાનું છે. એમ? હા રેવા દ્યો ને હવે. તમારી પસંદ નું કોઈ દી ઘરમાં શાક નથી બન્યું અને કપડા તમારી પસંદ ના આવશે એમ? હાલો આમ સાના મને ઊભા થાવ. કપડા તમારી પસંદ ના જ આવશે. હાલો ફટાફટ. ઓય આ શું છે? લેટર. લેટર છે મને ખબર છે. આ તે મને ઓફિસે લખીને ને મોકલો. ફોન તો છે તારી પાસે? ફોન કરાય ને મને. અરે મેં ફોન જ કર્યો તો તમને, પણ ફોન માં મને એમ કીધું કે પ્લીઝ ટ્રાય લેટર. તો લેટર નું કીધું તો લેટર જ લખીને મોકલું ને તમને. ઓય મારે શોપિંગ કરવા તો થોડા પૈસા આપો ને. શોપિંગ બોપિંગ કઈ કરવાનું નહીં, સાના મને ઘરનું કામ કરવા માંડો, જાઓ. પણ કેમ? હું કેમ? હું કઉ છું એટલે. અને હું જે કહે ને એમ જ ઘરમાં થાય. કામ કરો, જાઓ. ઓય હું તમને શું કહું, હાલો ને આપણે બહાર જમવા જઈ. કઈ બહાર જમવા જવાનું નહીં. કેમ? હું કેમ? હું કઉ છું એટલે. અને હું જેમ કહે ને એમ જ ઘરમાં થાય. હું કહું એમ જ ઘરમાં થાય. હું કહું એમ જ ઘરમાં થાય. હું કહું એમ જ ઘરમાં થાય. ઓય હું કહું એમ જ ઘરમાં તમને થાય. કહું. હું કહું. ઓય હું પણ બપોર છે મંડાણા, હું કહું એમ થાય. ઊભા થાવ હવે. અને સાંભળો, હું જાઉં છું મારા ફ્રેન્ડ હારે શોપિંગ કરવા. મારે આવવા મોડું થઈ જાય અને હું રાતે આવું ને એટલે બહાર જમવા જવાનું છે. તૈયાર થઈને રહેજો. ઓય મેં તમને 5000 આપ્યા હતા ને, 5000 લાવો, આપો મને. હે ને 5000? હમણાં તને 1000 કરીને 5000 તો પૂરા કર્યા તારા. તો 1000 આપ્યા હતા. એકારે 5000 ક્યારે આપ્યા? મેં તમને એકારે 5000 આપ્યા હતા ને, તો તમે મને એકારે પૂરા 5000 આપી દીધા.
શું થાય છે? અરે આ કંટાળો આવે છે મને. કંટાળો આવે છે? હા. કાંઈ નહીં, સારું હાલ, હું તને એક સવાલ પૂછું અને જવાબ આપ. હા. મને એમ કે 1/2 કિલો ખાંડ 100 રૂપિયાની આવે તો 500 ગ્રામ ખાંડ કેટલા રૂપિયાની આવતી હશે? એટલો બધો કંટાળો નથી આવતો. સમજા શું લાવ્યા? મારી આટું કપડા. એમ તમારી હાટું લાવ્યા, મારી હાટું કેમ ન લાવ્યા? અરે તારી હાટું કપડા લાવું કે મારી હાટી લાવું, બધું એક જ છે ને. આ કપડાનું રેવા દ્યો. તમે હમણાં ફરવા ગયા હતા ને ત્યારે મને નહોતા લઈ ગયા. અરે હું ફરવા જાઉં કે તું ફરવા જા, બધું એક જ છે ને, આપણે એક જ કહેવાય. ફરવાનું રેવા દ્યો. તમે અઠવાડિયા પહેલા મૂવી જોવા ગયા હતા ને ત્યારે મને નહોતા લઈ ગયા. અરે હમણાં તો મેં કીધું આપણે બે એક જ કહેવાય, હું મૂવી જોઉં કે તું જો, બધું એક જ છે ને ગાંડી. એ બધી લપ મૂક, હું છે ને ઘડીક બહાર આટો મારીને આવું ને ત્યાં સુધીમાં તું રસોઈ કરીને છે ને તૈયાર રાખ, હું બહાર આટો મારીને આવું ફટાફટ. હો હાલે મૂકી દેજે. A few moments later. ઓય તે હજી રસોઈ નથી બનાવી? મેં રસોઈ બનાવી નાખીને જમી લીધું. મારી રસોઈ તમારી રસોઈ નથી બનાવી. કેમ? શું કેમ? તમે તો કીધું તું કે આપણે બે એક કહેવાય, તો તમે ખાવ કે હું ખાવ, બધું એક જ છે ને. ઓય આ ઘરમાં કેમ બધું આમ તેમ પડ્યું છે ને તું કેમ આમ હુતી છો? હું છું? પરેશભાઈની તબિયત ખરાબ છે. તબિયત ખરાબ છે તારી? હા. ઓહો, અરે મેં આજ વિચાર્યું તું કે તને બહાર લઈ જાવ અને તારી હાટુ છે ને થોડી ખાડીની ખરીદી કરી લઉં. ને ત્યાંથી પછી મારા દોસ્તારે શોરૂમ શરૂ કર્યો છે જ્વેલર્સ નો, તમે કોઈ ત્યાં લઈ જાવ અને ત્યાંથી છે ને તારી હાટુ એકાદું ઘરેણું કરાવી લઉં. પણ હવે તને મજા જ નથી તો શું કરવાના, રહેવા દેવા, બીજું હું. પણ આય ઊભા તો રહ્યો. હું મને એટલો બધો કઈ વાંધો જ નથી. કેમ કે સારું છે મને. તોય તું એક વખત ચેક કરી લે, કઈ શરીર કઈ દુખતું નથી ને તને? ના ના, મને શરીરે નથી દુખતું. તાવ જેવું લાગે છે? તાવે નથી આવ્યો. માથું દુખતું એવું કઈ લાગે છે તને? ના ના, મને માથું નથી દુખતું, હાથ તો કઈ નથી દુખતા ને તાવે નથી આવ્યો. સારું હાલ તો. તૈયાર થઈ જાવ ને. ના ના તૈયાર નથી થવાનું, પણ જો હવે કઈ થતું જ ન હોય ને તો ઊભા થાવ અને ઘરનું કામ પડ્યું છે ને એ પૂરું કરો બધું. ખરીદી કરવામાં હડપ આવી જાય, કામ કરવામાં હાલ આવે. જાવ આમ.